નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતીવાડા તાલુકાના વાઘરોલમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલ તાલુકા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત તૈયાર થયેલ વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનો ઉછેર પર ભાર મૂકવામાં આવ્યો હતો. દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામમાં વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલ વન કવચનું શનિવારે સરસ સમાજના આગેવાનો અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાઘરોલ ગામના ચામુંડા માતાજી મંદિર પટાંગણમાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા. દાંતીવાડા વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પીએચ ભૂતડિયા, પીએમ ભૂતડિયા સહિત વન વિભાગના કર્મચારીઓની કામગીરીને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ ભૂકા, મહામંત્રી ત્રીજાજી મારવાડિયા, મહંત હરસિંહ વાઘેલા, હરનાભાઈ પટેલ, હરનાથભાઈ પટેલ, આજીભાઈ પરમાર, સરપંચ ભુરાભાઈ દેસાઈ સહિત સરપંચો, આગેવાનો, ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાઘરોલ અને રામસેણાના ગ્રામજનોના સાથ અને સહકારથી બંને ગામોના વન વિભાગ દ્વારા 1.40 લાખ જેટલા વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે, જે બિરદાવવા લાયક છે. વન વિભાગના સહયોગથી અન્ય ગામોમાં પણ વૃક્ષ મંદિર બનવા જોઈએ તેમ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું.